Q1B। વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। બિન અનામત નિગમમાં એમડીની નિયુક્તિ કરવામાં આવી છે। બિન અનામત નિગમમાં એમડીની નિયુક્તિ થઈ। છેલ્લા ઘણા સમયથી પાટીદાર યુવાનોની આ માંગ હતી કે એમડીની નિયુક્તિ કરવામાં આવે। પીડી પલસાણાને આજે આ સમગ્ર અંગેનો ચાર્જ સોંપાયો છે। સરકારે બિન અનામતના એમડીની નિયુક્તિ કરી છે। બિન અનામતના એમડીની નિયુક્તિ સરકાર દ્વારા કરવામાં આવી છે। પાટીદાર યુવાનોની માંગ હતી બિન અનામતના નિગમમાં એમડીની નિયુક્તિ થાય અને લાંબા સમયમાં આ માંગ સંતોષવામાં આવી છે। છેલ્લા ઘણા સમયથી પાટીદાર યુવાનો આ અંગે માંગ કરી રહ્યા હતા અને અંતે આ માંગને સંતોષવામાં આવી છે। એમડીની નિયુક્તિ કરવામાં આવી છે। પીડી પલસાણાને આ સમગ્ર બાબતનો ચાર્જ સોંપવામાં આવ્યો છે। પાટીદાર સમાજના યુવાનો આ અંગે માંગ કરી રહ્યા હતા। પીડી પલસાણાને આ ચાર્જ સોંપવામાં આવ્યો છે। બિન અનામત આયોગના એમડીની નિમણૂક કરવામાં આવી છે। પીડી પલસાણાને ચાર્જ સોંપવામાં આવ્યો છે। ચાર્જ સોંપવામાં આવતા તેમની કામગીરી પણ ચાલુ કરી હતી।